આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઓબીસી અનામતના મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં આજે એફિડેવિટ ફાઇલ કરી છે। એફિડેવિટમાં માહિતી અધૂરી રહેતા કોર્ટે નારાજગી દર્શાવી હતી। સંપૂર્ણ માહિતી આપવા કોર્ટે અરજદારને ટકોર કરી હતી। આવતી મુદ્દતે હવે વિગતવાર એફિડેવિટ સાથે જવાબ આપવામાં આવશે। દિવ્યા આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી દિવ્યા। અંકિત, ઓબીસી અનામત મુદ્દાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જે અંતર્ગત અરજદાર દ્વારા એફિડેવિટમાં માહિતી જે આપવામાં આવી હતી તે અધૂરી આવતા કોર્ટને ધ્યાનમાં આવ્યું હતું। અરજદારને પોતાની સંપૂર્ણ માહિતી આપવાની સાથે એફિડેવિટ રજૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અરજદારને આદેશ કરવામાં આવ્યો છે। આ સાથે જ રાજ્ય સરકાર તરફથી પણ કોર્ટમાં એક એફિડેવિટ છે તે રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ તે મુદ્દે સુનાવણી કરવામાં નથી આવી, કારણ કે અરજદાર તરફથી જે અધૂરું એફિડેવિટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું અને તેના જ કારણે તમામ જે રજૂઆતો સાથે આજે તમામ એફિડેવિટ છે તે વિગતવાર રજૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે। એટલે કે આગામી મુદતે સુનાવણી થશે, જેમાં અરજદારે સંપૂર્ણ માહિતી આપવાની રહેશે અને જે બાદ રાજ્ય સરકારના એફિડેવિટ ઉપર સુનાવણી થશે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।